આ સ્ટુડિયોમાં આપણે ફંક્શન ઓફ મેન્ટલ હેલ્થ નર્સ ઇન વેરિયસ સેટિંગ્સ પેજ નંબર 26 ઉપરથી સ્ટાર્ટ કર્યું હતું બરાબર. તેમાં વેરિયસ સેટિંગ્સ ઉપર નર્સના વેરિયસ ફંક્શન આપણે જોયા હતા બરાબર. જેમાં ઇનપેશન્ટ સાયકેટ્રિક વોર્ડ છે, સાયકેટ્રિક આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ છે, આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ છે સાયકેટ્રિક વોર્ડની અંદર. પછી ECT ટ્રીટમેન્ટ, સાયકોથેરાપી યુનિટ, ડે કેર સેન્ટર ઓર ડે હોસ્પિટલ બરાબર. આ બધી જગ્યા ઉપર જે સાયકેટ્રિક નર્સ છે તેનો રોલ્સ જોયો આપણે. ફેમિલી થેરાપી યુનિટ્સની અંદર નર્સનો રોલ શું હોય છે. પછી ચાઇલ્ડ સાયકેટ્રિક વોર્ડ છે બાળકોના બરાબર. તેની અંદર નર્સનું વર્ક શું હોય છે બરાબર, તે મેનલી વર્ક શું કરે છે. પછી હોમ સેટિંગ છે, હોમ સેટિંગ્સની અંદર સાયકેટ્રિક નર્સનો ફંક્શન શું હોય છે. એના પછી કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ સેન્ટર્સની અંદર સાયકેટ્રિક નર્સના વર્ક શું હોય છે બરાબર. તેના પોઈન્ટ્સ છે એ આપણે લાસ્ટ વિડીયોમાં જોયા હતા. હોસ્પાઇસ કેર છે, ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ છે, પછી મેડિકલ ઇનપેશન્ટ વોર્ડ છે, ઇન્ડસ્ટ્રીયલ મેડિકલ સેન્ટર બરાબર. આ બધા હેડિંગ તો બધા નામ યાદ રાખવાના જ છે બરાબર. જ્યારે ક્વેશ્ચન આવે કે ફંક્શન ઓફ મેન્ટલ હેલ્થ નર્સ ઇન વેરિયસ સેટિંગ્સ બરાબર, તો બધા જે હેડિંગ છે કઈ કઈ જગ્યા પર ફંક્શન્સ હોય છે સાયકેટ્રિક નર્સના બરાબર, તે મેન હેડિંગ તો તમને યાદ હોવા જોઈએ બરાબર. પછી એની અંદર તો તમે તમારી રીતે આપણે જેમ આની અંદર છે તમે પોઈન્ટ લખી શકો. એટલે મેન વસ્તુ હેડિંગ તો યાદ રાખવાના છે. તેના પછી જોવાનું છે હેડિંગ યાદ રહેશે એટલે એની અંદર ઓટોમેટિકલી ખબર પડશે કે આની અંદર વર્ક શું આવે બરાબર. હેડિંગનો મિનિંગ ખબર હોય એટલે ખબર પડે કે આની અંદર સાયકેટ્રિક નર્સ છે એનું ફંક્શન શું હોય છે. એના પછી છે ફેક્ટર અફેક્ટિંગ લેવલ ઓફ નર્સિંગ પ્રેક્ટિસ. નર્સિંગ પ્રેક્ટિસની અંદર કયા કયા ફેક્ટર છે તે અફેક્ટ કરે છે તે જોવાના છે. તો એમાં જોઈએ તો ધ લેવલ એટ વિચ સાયકેટ્રિક નર્સ પ્રેક્ટિસ ઇઝ ડિટરમાઇન્ડ બાય વેરિયસ ફેક્ટર્સ બરાબર. સાયકેટ્રિક નર્સિંગની અંદર વેરિયસ ફેક્ટર છે જેવા કે નર્સ પ્રેક્ટિસ એક્ટ એટલે કે એના કાયદાઓ, લોઝ, પ્રોફેશનલ પ્રેક્ટિસ સ્ટાન્ડર્ડ, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ, હેલ્થ કેર ઓર્ગેનાઇઝેશન્સ, ફિલોસોફી, સેલ્ફ મોટિવેશન એન્ડ પર્સનલ એક્ટિવિટીઝ બરાબર. આ બધા છે, આ બધા પોઈન્ટ છે જે ફેક્ટર અફેક્ટ કરે છે નર્સિંગ પ્રેક્ટિસની અંદર. પેલું છે નર્સ પ્રેક્ટિસ એક્ટ અથવા તો લોઝ. નર્સના પ્રેક્ટિસના લોઝ, નિયમો, કાયદા છે શું કહે છે તો કે રેગ્યુલેટ એન્ટ્રી ઇન્ટુ ધ પ્રોફેશન એન્ડ ડિફાઇન ધ લીગલ લિમિટ્સ ઓફ નર્સિંગ પ્રેક્ટિસ બરાબર. રેગ્યુલરી એન્ટ્રી કોર્સની વાત કરેલી છે. પ્રોફેશન એન્ડ ડિફાઇન ધ લીગલ લિમિટ્સ ઓફ નર્સિંગ પ્રેક્ટિસ ધેટ મસ્ટ બી એધર્ડ ટુ બાય ઓલ નર્સ બરાબર. જે બધી નર્સને સાથે લાગુ પડે છે. નર્સ મસ્ટ બી ફેમિલિયર વિથ ધ નર્સ પ્રેક્ટિસ્ડ એક્ટ ઓફ ધીસ સ્ટેટ એન્ડ લિમિટ ધેર પ્રેક્ટિસ અકોર્ડિંગલી બરાબર. દરેક નર્સને છે તે આ એક્ટ પ્રમાણે તેની સાથે ફેમિલિયર, તેની સાથે જોડાવવું જોઈએ બરાબર. તેની સાથે તે ફેમિલિયર થવું જોઈએ, તેને એક્સેપ્ટ કરવો જોઈએ. અથવા તો એક્સેપ્ટ કરે છે જે લોઝ, નિયમ છે. પ્રેક્ટિસ એક્ટ ઓફ ધેર સ્ટેટ બરાબર, એટલે જે કાંઈ તે રાજ્ય છે, જે કાંઈ સ્ટેટમાં તે રહે છે બરાબર, તેના નિયમ પ્રમાણે, તેના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે તેની સાથે ફેમિલિયર થાય. એન્ડ લિમિટ ધેર પ્રેક્ટિસ અકોર્ડિંગલી બરાબર. એની લિમિટમાં, એની જે લિમિટ છે બરાબર, એની જે સ્ટ્રેન્થ છે તેની અકોર્ડિંગલી તે પ્રેક્ટિસ કરે. તે નર્સિંગ પ્રેક્ટિસ એક્ટની અંદર કીધું છે કે જે કાંઈ એક્ટ છે, લોઝ, નિયમો, કાયદા છે જે બનાવેલા છે અકોર્ડિંગ ટુ સ્ટેટ બરાબર. ગુજરાતમાં કંઈક અલગ નિયમ હોય, રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં કંઈક અલગ નિયમ હોય. એ નિયમ પ્રમાણે એને પ્રેક્ટિસ કરવાની છે, એનું ફંક્શન આપવાનું છે. પછી છે પ્રોફેશનલ પ્રેક્ટિસ સ્ટાન્ડર્ડ. ડિફાઇન નર્સિંગ પ્રેક્ટિસ એન્ડ પરફોર્મન્સ ફર્સ્ટ ડેવલપ બાય ધ ઇન્ડિયન ANA in 1973 and recently revised in 2000. અમેરિકન નર્સ એસોસિએશન ANA બરાબર, એનું ફૂલ ફોર્મ છે. તેની અંદર શું કીધું છે કે ફર્સ્ટ ડેવલપ બાય ધ ANA ઇન 1973 એન્ડ રિસેન્ટલી રિવાઇઝડ ઇન 2000 બરાબર. નર્સિંગ પ્રેક્ટિસ સ્ટાન્ડર્ડ છે, પ્રોફેશનલ પ્રેક્ટિસ સ્ટાન્ડર્ડ છે, તે સૌથી પહેલાં ANA તે 1973ની અંદર છે તે ડેવલપ્ડ થયા હતા. ત્યાર પછી તેને રિવાઇઝડ 2000ની અંદર કરવામાં આવ્યું. તેનાથી કંઈક સુધારા વધારા કરીને તેની અંદર ચેન્જીસ કરીને ફરી પાછા તે 2000ની અંદર તેને રિવાઇઝડ કર્યા. પછી છે નર્સ ક્વોલિફિકેશન ઇન્ક્લુડ એજ્યુકેશન, વર્ક એક્સપિરિયન્સ એન્ડ સર્ટિફિકેશન સ્ટેટસ. નર્સ ક્વોલિફિકેશન કીધું છે, તેના ભણતર અભ્યાસક્રમનું કીધું છે. ક્વોલિફાય કઈ રીતે હોય નર્સ, ઇન્ક્લુડ ધ એજ્યુકેશન, વર્ક એક્સપિરિયન્સ એન્ડ સર્ટિફિકેશન સ્ટેટસ. નેક્સ્ટ પેજ વિચ ડિટરમાઇન ધ લેવલ્સ ઓફ પ્રેક્ટિસ બરાબર. એને સર્ટિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ છે
બરાબર, તે તેનું લેવલ્સ છે, પ્રેક્ટિસનું લેવલ્સ છે તેને ડિટરમાઇન કરે છે. ધ ANA હેઝ આઇડેન્ટિફાઈડ 2 લેવલ્સ ઓફ સાયકાટ્રિક નર્સ. બરાબર, અમેરિકન નર્સિંગ એસોસિએશન છે, બરાબર, તેને 2 લેવલ્સ ઉપર આઇડેન્ટિફાઈ કરે છે. સાયકાટ્રિક નર્સને 2 લેવલ્સ આપેલા છે, જેમાં ટેબલ નંબર 1.1ની અંદર જો નીચે બતાવેલું છે, ટેબલ નંબર 1.1ની અંદર 2 લેવલ્સ કીધા છે સાયકાટ્રિક નર્સની અંદર. એમાં બેઝિક લેવલ સાયકાટ્રિક નર્સ છે અને એડવાન્સ લેવલ સાયકાટ્રિક નર્સ છે. બરાબર, સિમ્પલ બધા પોઈન્ટ આપેલા છે કે બેઝિક લેવલ સાયકાટ્રિક નર્સ છે જેની અંદર શું હોય તો કે they are registered nurse who carry out doctor's order, their duties are. બરાબર, બેઝિક સાયકાટ્રિક નર્સ છે તે ડૉક્ટરના ઓર્ડર્સને કેરી આઉટ કરે છે, ડૉક્ટરના ઓર્ડર પ્રમાણે તે તેનું વર્ક કરે છે. પછી જેમ કે ડેવલપ્ડ નર્સિંગ કેર પ્લાન, પ્રોવાઈડ ડાયરેક્ટ નર્સિંગ કેર, એડમિનિસ્ટર મેડિકેશન. બરાબર, નોર્મલ જે વોર્ડની અંદર નર્સિંગ સ્ટાફનું કામ હોય છે બેઝિક લેવલનું, તેના પોઈન્ટ કીધા છે. કેરી આઉટ ટ્રીટમેન્ટ સ્ટ્રેટેજીઝ એઝ ઓર્ડર બાય ફિઝિશિયન, ડૉક્ટરે કીધા છે તે પ્રમાણે તેને સ્ટાન્ડર્ડ છે ટ્રીટમેન્ટ છે તેને કેરીઝ આઉટ કરે. ટીચ ફેમિલી મેમ્બર્સ અબાઉટ ધ પેશન્ટ ડિસઓર્ડર્સ એન્ડ નીડ્સ. બરાબર, ફેમિલી મેમ્બર્સને પણ તે ટીચ કરે. ડિસઓર્ડર એન્ડ ધ નીડ્સ, બરાબર, શું જરૂર હોય છે તેને. ડિટરમાઇન ધ કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ નીડ્સ એન્ડ આસિસ ધ ક્રાઇસિસ ઇન્ટરવેન્શન એન્ડ કાઉન્સિલિંગ. બરાબર, કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ નીડ્સને તે જાણે, તેને આસિસ્ટ કરે અને તે ક્રાઇસિસ ઇન્ટરવેન્શન કરી શકે અને કાઉન્સિલિંગ કરે. બરાબર, સલાહ સૂચન અને તેને જાણકારી આપે, તે બધું કાઉન્સિલિંગમાં આવે છે. હેલ્પ ધ કમ્યુનિટી પ્રોગ્રામ. બરાબર, નવા પોઈન્ટ નથી, બધા જે સામાન્ય નર્સના ફંક્શન છે તે બેઝિક લેવલ સાયકાટ્રિક નર્સના પણ એ જ છે. પછી એડવાન્સ લેવલ સાયકાટ્રિક નર્સ છે તેની અંદર તે માસ્ટર હોવી જોઈએ, તેની પાસે માસ્ટર ડિગ્રી હોવી જોઈએ. તે હેવ એ માસ્ટર ડિગ્રી ઇન સાયકાટ્રિક મેન્ટલ હેલ્થ નર્સ. સાયકાટ્રિક મેન્ટલ હેલ્થની અંદર મેન્ટલની અંદર તે MSc હોવું જોઈએ, માસ્ટર હોવી જોઈએ. દે હેવ ધ ઓથોરિટી ટુ વર્ક ઇન્ડિપેન્ડન્ટલી. બરાબર, તેની પાસે ઇન્ડિપેન્ડન્ટલી તે સ્વેચ્છાએ તે સક્ષમ છે, તે ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરી શકે. ઓથોરિટી ટુ વર્ક ઇન્ડિપેન્ડન્ટલી તેનો હક છે. ઇન એડિશન ટુ ધ અબોવ એડવાન્સ સાયકાટ્રિક નર્સ કેન પરફોર્મ ધ ફોલોઈંગ ડ્યુટીઝ. બરાબર, તે નીચેની જે ડ્યુટી છે તેને ફોલો કરે છે. એડવાન્સ સાયકાટ્રિક નર્સ પાસે તે ઓથોરિટી છે, તે ઇન્ડિપેન્ડન્ટલી તે વર્ક કરી શકે છે. બેઝિક લેવલ નર્સ છે, બેઝિક લેવલની નર્સ છે તે ડૉક્ટરની છે, ડૉક્ટરના ઓર્ડર પ્રમાણે ડૉક્ટરના ઓર્ડર પ્રમાણે તે વર્ક કરે છે. બરાબર, અકોર્ડિંગ ટુ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે. એડવાન્સ સાયકાટ્રિક નર્સ છે તે પોતે ઇન્ડિપેન્ડન્ટલી હોય છે. તેમાંના પોઈન્ટ કીધા છે. અસેસ ધ પેશન્ટ યુઝિંગ એ વેરાયટી ઓફ મેથડ. બરાબર, પેશન્ટની વેરાયટી ઓફ મેથડની અંદર તે અસેસ કરે છે. બરાબર, તેની પાસે ડીપ નોલેજ હોય છે. બરાબર, અસેસમેન્ટનું એટલે કીધું છે વેરાયટી ઓફ મેથડ્સ મેક ડાયગ્નોસિસ બેઝડ ઓન ધ અસેસમેન્ટ. બરાબર, અસેસમેન્ટ ઉપરથી તે ડાયગ્નોસિસ છે તેનું ડાયગ્નોસિસ છે તે જાણી શકે છે. ડેવલપ એ પ્લાન ઓફ કેર એન્ડ ટ્રીટમેન્ટ. બરાબર, પ્લાનને ડેવલપ કરે છે અને કેર ઓફ ટ્રીટમેન્ટ આપે છે. પ્રિસ્ક્રાઇબ મેડિકેશન ઇન મોસ્ટ સ્ટેટ. બરાબર, ઇન મોસ્ટ સ્ટેટ એટલે એવું કીધું છે કે ઘણા કન્ટ્રીની અંદર આ જે માસ્ટર ડિગ્રી કરેલી જે નર્સ છે, બરાબર, તેને હક હોય છે કે તે પોતે મેડિકેશન છે તે પ્રિસ્ક્રાઇબ કરી શકે એઝ અ ડૉક્ટર. બરાબર, એઝ અ ડૉક્ટર મતલબ કે ડૉક્ટરની જેમ તે મેડિકેશન છે તે પ્રિસ્ક્રાઇબ કરી શકે અને અમુક રાજ્યોની અંદર તે એલાઉડ નથી નર્સ માટે. બરાબર, એટલે કીધું ઇન મોસ્ટ સ્ટેટ. બરાબર, આખા બધા રાજ્યમાં એવા નિયમ નથી. ગુજરાતમાં નર્સ છે તે મેડિકેશન તે પ્રિસ્ક્રાઇબ કરી શકે, રાજસ્થાનમાં ના પણ કરી શકે. બરાબર, એટલે કીધું છે ઇન મોસ્ટ સ્ટેટ. પ્રોવાઈડ કાઉન્સેલિંગ, પ્રોવાઈડ સાયકોથેરાપી ઇન મોસ્ટ સ્ટેટ. કન્ડક્ટ રિસર્ચ, સર્વ એઝ એડમિનિસ્ટ્રેટર પણ તરીકે પણ તે સેવા આપી શકે છે. ટીચ ઇન યુનિવર્સિટીઝ. બરાબર, યુનિવર્સિટીઝની અંદર ટીચિંગનું પણ તે કીધું છે, અભ્યાસક્રમને લગતું. બરાબર, તો એને દ્વારા 2 લેવલ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવે તો સાયકાટ્રિક નર્સના જે ટેબલની અંદર બતાવેલા છે. બરાબર, તે પણ જોઈ લેવું. એના પછી છે ઉપર હેલ્થ કેર ઓર્ગેનાઇઝેશન ફિલોસોફી. હેલ્થ કેર ઓર્ગેનાઇઝેશન ફિલોસોફી છે તે શું કહે છે તો કે philosophy of mental health and mental illness and its approach toward treatment help to share the expectation of both nurse and patient. બરાબર છે, આની ફિલોસોફી એવું કહે છે કે મેન્ટલ હેલ્થ અને મેન્ટલ ઇલનેસ છે, બરાબર, એન્ડ ઇઝ અપ્રોચ ટુવર્ડ ધ ટ્રીટમેન્ટ ઓફ હેલ્પ એન્ડ શેર ધ એક્સપેક્ટેશન. બરાબર, બોથ પેશન્ટ અને નર્સ, બરાબર, બંને બંને એકબીજા ઉપર તે આધારિત છે. બરાબર, તે ટ્રીટમેન્ટ આપી શકે છે અને તે હેલ્પ છે પણ તે કરે છે.
બંને પણ તે આધારિત છે. એના પછી છે ધ પર્સનલ કોમ્પિટન્સ એન્ડ ઇનિશિયેટિવ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ કેર. Determine one's interpretation of nursing roles and the success of its implementation. પછી શું કીધું? ધ પર્સનલ કોમ્પિટન્સ એટલે મતલબ કે ક્ષમતા એન્ડ ઇનિશિયેટિવ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ કેરની કેટલી ક્ષમતા છે, બરોબર, તે ઇનિશિયેટિવ મતલબ કે તે આપી શકે છે, બરોબર. પર્સનલ હેલ્થ નર્સ છે, તે પર્સનલ હેલ્થ કેર છે. તે અંદર શું કીધું છે? તો કે ડિટરમાઇન્સ વન્સ ઇન્ટરપ્રિટેશન ઓફ ધ નર્સિંગ રોલ્સ એન્ડ ધ સક્સેસ ઓફ ઇટ ઇમ્પ્લિમેન્ટેશન. બરાબર, જે નર્સિંગનો જે રોલ છે, બરાબર, તે ઇન્ટરપ્રિટ કરીને તે ઇમ્પ્લિમેન્ટેશન કરે છે, તેને અમલમાં મૂકે છે, બરાબર. ઇટ ઇઝ એન્ડ અધર પર્સનલ ફેક્ટર વિચ ઇન્ફ્લુઅન્સ ધ નર્સિસ લેવલ ઓફ પરફોર્મન્સ આર વિલિંગનેસ ટુ એક્ટ as agent of change throughout knowledge of personal strength and weakness, realization of clinical competence. બરાબર, તો આની અંદર શું કીધું કે ડિટરમાઇન્સ વન્સ ઇન્ટરપ્રિટેશન ઓફ ધ નર્સિંગ રોલ. બરાબર, નર્સિંગ રોલ શું છે તેને સમજીને, તેને ઇન્ટરપ્રિટ કરીને, બરાબર, અને તેને ઇમ્પ્લિમેન્ટ કરો, બરાબર, તે જ એક આનો મુખ્ય ભૂમિકા છે, બરાબર. સક્સેસ ઓફ ઇટ્સ ઇમ્પ્લિમેન્ટેશન. બરાબર, એ જ્યારે સક્સેસ છે કે એ ક્યારે સક્સેસ કહેવાય કે જ્યારે તેને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે, સરખી રીતે, સાચી રીતે તેને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે. અધર પર્સનલ ફેક્ટર વિચ ઇન્ફ્લુઅન્સ ધ નર્સિંગ લેવલ ઓફ પરફોર્મન્સ. બરાબર, બીજા કયા ફેક્ટર છે જે ઇન્ફ્લુઅન્સ કરે છે નર્સિંગ લેવલ્સના પરફોર્મન્સને? તો જેવા કે વિલિંગનેસ ટુ એક્ટ એઝ એજન્ટ ઓફ ચેન્જ. બરાબર છે, તે વિલિંગલી તે એક એજન્ટ તરીકે હોય છે, જે થ્રુ આઉટ કંઈક ને કંઈક કેરની અંદર તે ચેન્જીસ કરી શકે, ચેન્જ લાવી શકે. થ્રુ આઉટ નોલેજ ઓફ પર્સનલ સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ. બરાબર, થ્રુ આઉટ પોતાના કન્ટિન્યુઅસ નોલેજ દ્વારા, પર્સનલ સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ, રિયલાઇઝેશન ઓફ ક્લિનિકલ કોમ્પિટન્સ. બરાબર, અને ક્લિનિકલી તે કોમ્પિટન્સ કરી શકે, બરાબર, તેની સાથે તેને કંઈક ચેન્જ લાવી શકે ક્લિનિકલી રીતે. ક્લિનિકલ મતલબ કે કેરમાં અને જે કાંઈ થેરાપી આપવામાં આવે છે, બરાબર, એઝ એ સાયકાટ્રિક નર્સ તરીકે તેની અંદર કંઈક તે ચેન્જ લાવી શકે વિલિંગલી. એના પછી છે કોન્સેપ્ટ ઓફ નોર્મલ એન્ડ એબનોર્મલ બિહેવિયર. નોર્મલ એન્ડ એબનોર્મલ બિહેવિયરના કોન્સેપ્ટ આપેલા છે. And concept of normal and abnormal behavior. Psychiatry as evident from the above is concerned with abnormal behavior in its broadest sense, but define the concept of normal and abnormal behavior as such has been found to be difficult. બરાબર, સાયકાટ્રિક એવિડન્ટ છે, બરાબર છે, ઉપરના જે મતલબ કીધા છે કે સાયકાટ્રિક એવિડન્ટ છે, બરાબર, તે એબનોર્મલ બિહેવિયરને છે, તે એબનોર્મલ બિહેવિયર એક બ્રોડેસ્ટ સેન્સ છે, બરાબર, જેને ડિફાઇન કરવો, તેનો કોન્સેપ્ટ સમજવા તે અઘરા છે, ડિફિકલ્ટ છે. બટ ડિફાઇનિંગ ધ કોન્સેપ્ટ ઓફ નોર્મલ એન્ડ એબનોર્મલ બિહેવિયર સચ એઝ બીન ફાઉન્ડ ટુ બી ડિફિકલ્ટ. બરાબર, એબનોર્મલ અને નોર્મલ બિહેવિયરના કોન્સેપ્ટ છે તે સમજવા, બરાબર, તે અઘરા છે, તે ડિફિકલ્ટ છે. એટલે તેના માટે તે આ મોડલ્સ છે તે આપેલા છે. મેડિકલ મોડલ છે, સ્ટેટિસ્ટિકલ મોડલ છે, સોશિયોકલ્ચરલ મોડલ છે, બિહેવિયર મોડલ છે, બરાબર, તેના દ્વારા તેને ડિફાઇન કરેલા છે, તેને બતાવેલા છે કોન્સેપ્ટ દ્વારા. એટલે કીધું કે such has been found to be difficult. These concepts are much under the influence of sociocultural factor. બરાબર, સોશિયોકલ્ચરલ ફેક્ટરની અંદર તેને ઇન્ફ્લુઅન્સ કરે છે. Several models has been put forward in order to explain the concept of normal and abnormal behavior. Some of them are. બરાબર, ઘણા મોડલ છે તે આ કોન્સેપ્ટને છે તે એક્સપ્લેન કરે છે, નોર્મલ્સ એન્ડ એબનોર્મલ બિહેવિયરને. કહેવા તો કે નોર્મલ અને એબનોર્મલ બિહેવિયરને તે એક્સપ્લેન કરે છે. સમ ઓફ ધેમ આર. બરાબર, અને તેમાંથી જે નીચે છે મેડિકલ મોડલ્સ છે, જેવા કે સ્ટેટિસ્ટિકલ મોડલ્સ છે, સોશિયોકલ્ચરલ મોડલ છે, પછી લાસ્ટ છે બિહેવિયરલ મોડલ. બરાબર, સામેના પેજ ઉપર. તો તેમાં જોઈએ કે મેડિકલ મોડલ છે તે કઈ રીતે બિહેવિયર છે તેને બતાવે છે. તો કે મેડિકલ મોડલ કન્સિડર ઓર્ગેનિક પેથોલોજી. બરાબર, ઓર્ગેનિક પેથોલોજીની વાત કરે છે, કોઈ પણ ડિસીઝ થાય, બરાબર, તેને ઓર્ગેનિક પેથોલોજીની અંદર આવે છે મેડિકલી રીતે. as the definite causes for mental disorder. According to this model, abnormal people are the ones who have a disturbance in thought, perception and psychomotor activity. બરાબર, એબનોર્મલ બિહેવિયર મતલબ કે
મેન્ટલ ઇલનેસને ડિફાઇન કરેલું છે કે એબનોર્મલ પીપલ આર ધ વન્સ હુ હેવ ડિસ્ટર્બન્સ ઇન થોટ, પરસેપ્શન એન્ડ સાયકોમોટર એક્ટિવિટીઝ. બરાબર, તેને એબનોર્મલ પીપલ્સ કીધા છે, જેની અંદર થોટ છે, પરસેપ્શન છે અને સાયકોમોટર એક્ટિવિટી છે, તેની અંદર ડિસ્ટર્બન્સ જોવા મળે છે. તે મેડિકલ મોડલ્સની અંદર તેને એબનોર્મલી કીધા છે. ધ નોર્મલ આર ધ વન્સ હુ આર ફ્રી ફ્રોમ ધીસ ડિસ્ટર્બન્સ. અને નોર્મલ કોને કહેવાય? તો કે જે આની અંદર કોઈ જે ઉપરના બતાવેલા છે તેમાંથી તેની અંદર તે ફ્રી ફ્રોમ હોય. બરાબર, તેની અંદર આ પ્રકારના કોઈ કોઝિસ છે તે જોવા ન મળેલા હોય, જેમ કે થોટ છે, પરસેપ્શન છે અને સાયકોમોટર એક્ટિવિટી છે, તેનામાં તે નોર્મલ હોય, તેને નોર્મલ પીપલ કીધા છે. એના પછી સ્ટેટિસ્ટિકલ મોડલ. It involves the analysis of response on a test or questionnaire or observation of some particular behavioral variables. બરાબર, આની અંદર એનાલિસિસ કરવામાં આવે છે. બરાબર, રિસ્પોન્સ ચેક કરવામાં આવે છે એક ટેસ્ટ દ્વારા, જેવા કે ક્વેશ્ચનરી છે, ઓબ્ઝર્વેશન છે. બરાબર, ઓફ સમ પર્ટિક્યુલર બિહેવિયર વેરિયેબલ્સ. બરાબર, જેની અંદર પર્ટિક્યુલર બિહેવિયર્સ છે તેને જાણી શકાય છે. બરાબર, અમુક પ્રકારના ક્વેશ્ચન પૂછીને તેનું ઓબ્ઝર્વેશન કરીને. બરાબર, તે સ્ટેટિસ્ટિકલી મોડલ તૈયાર કરવામાં આવે છે. બરાબર, મેથેમેટિકલી પણ તેનો ઉપયોગ થાય છે, એટલે તેને કીધું છે કે સ્ટેટિસ્ટિકલી મોડલ. ક્વેશ્ચન અમુક માર્કના ક્વેશ્ચન હોય, બરાબર, તેમાંથી તે કેટલાક ક્વેશ્ચનમાંથી તેનો સરખો જવાબ આપે છે, તેના અલગ અલગ માર્ક્સ હોય. બરાબર, રીતની આખી થેરાપી મતલબ કે એક થિયોરી હોય છે, તેના દ્વારા સ્ટેટિસ્ટિકલી તેનું મેન્ટલ લેવલ છે તે જાણી શકાય છે. એટલે સ્ટેટિસ્ટિકલ મોડલ કીધું છે. ક્વેશ્ચનરી છે, ઓબ્ઝર્વેશન કરીને જે ડૉક્ટર હોય છે તે આ કરે છે. સમ પર્ટિક્યુલર બિહેવિયરલ વેરિયેબલ્સ અંદર જોવા મળે છે. ધ ડિગ્રી ઓફ ડેવિએશન ફ્રોમ ધ સ્ટાન્ડર્ડ નોર્મ્સ અરાઇવ્ડ એટ સ્ટેટિસ્ટિકલી કેરેક્ટરાઇઝ ધ ડિગ્રી ઓફ એબનોર્માલિટી. બરાબર, અને ડિગ્રી ઓફ એબનોર્માલિટી તેને ગ્રાફ દ્વારા તેને બતાવવામાં આવે છે, નોર્મલ છે કે એબનોર્મલ છે, જેને સ્ટાન્ડર્ડ ડેવિએશન દ્વારા બતાવવામાં આવે છે, SD. સ્ટેટિસ્ટિકલી નોર્મલ મેન્ટલ હેલ્થ ફોલ્સ વિથિન 2 સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ ધ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ. બરાબર, એક કર્વ, એક મતલબ કે ગુજરાતીમાં કહું ને તો એક આલેખ જેવો બનાવવામાં આવે છે. બરાબર, એક વેવ હોય ને, વેવ ટાઈપ્સનો નીચેથી લઈને ઉપર સુધી એક આલેખ બનાવવામાં આવે છે. તેના દ્વારા તે સ્ટાન્ડર્ડ કેટલું નોર્મલ છે પીપલ અને કેટલું એબનોર્મલ પીપલ છે તેને જાણવામાં આવે છે સ્ટાન્ડર્ડ ડેવિએશન દ્વારા, સ્ટેટિસ્ટિકલી રીતે. બરાબર, એક ગ્રાફ તૈયાર કરવામાં આવે છે, જેનાથી ખબર પડે છે કે પેશન્ટ છે નોર્મલ છે કે એબનોર્મલ છે. બરાબર, માઇનસમાં હોય તો વધારે નોર્મલ હોય અને પ્લસમાં હોય માઇનસમાં હોય તો એબનોર્મલની કન્ડિશન બતાવે છે અને પ્લસમાં હોય તો નોર્મલ બાજુ છે એવું બતાવે છે. અને જેમાં ઉપરનું જે કર્વ સાઇડ છે ત્યાં પેશન્ટ છે તે 0 સાઇડ મતલબ કે તે નોર્મલ હોય છે તેવું બતાવે છે. એના પછી છે સોશિયો કલ્ચરલ મોડલ. ધ બિલીફ્સ, નોર્મ્સ, ટેબુઝ એન્ડ વેલ્યુ ઓફ ધ સોસાયટી હેવ ટુ બીન એક્સેપ્ટેડ એન્ડ એડોપ્ટેડ બાય ઇન્ડિવિજ્યુઅલ. બરાબર, સોશિયો કલ્ચરલ મોડલને કીધું છે, જેની અંદર સોશિયો કલ્ચરની અંદર જેની અંદર બિલીફ્સ, નોર્મ્સ, માન્યતા અને બધી ટેબુઝ ને એવું બધું આવે છે, વેલ્યુઝ, તેના જીવન જીવવાના ધોરણો અને એવું બધું આની અંદર આવે છે. તો તેની અંદર શું કીધું કે સોશિયો કલ્ચર મોડલની અંદર ધ બિલીફ્સ, નોર્મ્સ, ટેબુઝ એન્ડ વેલ્યુઝ ઓફ એ સોસાયટી હેવ ટુ બી એક્સેપ્ટેડ એન્ડ એડોપ્ટેડ બાય ઇન્ડિવિજ્યુઅલ. બરાબર, તેને કઈ રીતે એક્સેપ્ટ કરે છે અને કઈ રીતે એડોપ્ટ કરે છે. બિલીફ્સ માન્યતા છે, નોર્મ્સ છે, નિયમો છે, ટેબુઝ વેલ્યુઝ, બરાબર, માન્યતા છે, તે સોસાયટીની અંદર તે કઈ રીતે એક્સેપ્ટ કરે છે અને તેને એડોપ્ટ કરે છે બાય એન ઇન્ડિવિજ્યુઅલ. બ્રેકિંગ એની ઓફ ધીસ વુડ બી કન્સિડર્ડ એઝ એબનોર્મલ. બરાબર, અને આમાંથી કોઈ પણ તે બ્રેકિંગ કરે છે, બરાબર, તેની સાથે સરખી રીતે નથી એડજસ્ટ થઈ શકતો. બરાબર, તો તેને એબનોર્મલ કીધું છે. આપણને ખબર છે કે હેલ્થની ડેફિનેશનની અંદર જે ઇન્ડિવિજ્યુઅલ હ્યુમન બિઈંગ્સ છે, બરાબર, તે ટોટલી રીતે ફિઝિકલી, મેન્ટલી, સોશિયલી, બરાબર, તે અને સ્પિરિચ્યુઅલી તે બધી રીતે તે હેલ્થી હોવો જોઈએ. બરાબર, તો જ તેનામાં એક પ્રોપર હેલ્થ છે, બરાબર, તે હેલ્થી છે તે કહી શકાય. બરાબર, એટલે આની અંદર સોશિયો કલ્ચર મોડલની અંદર આની વાત કરેલી છે કે બ્રેકિંગ એની ઓફ ધીસ વુડ બી કન્સિડર્ડ એઝ એબનોર્મલ. બરાબર, ટેબુઝ છે, બિલીફ્સ, નોર્મ્સ છે, કલ્ચરલ છે, બરાબર, આખી સોશિયો કલ્ચરલ મોડલ છે, તેમાંથી કોઈ પણ વસ્તુનું તેની સાથે એડજસ્ટ નથી થતું તો તેને એબનોર્મલ બિહેવિયર તરીકે તેને કહી શકાય. નોર્મલી ઇઝ અ ડિફાઇન ઇન contest with social norms prescribed by the culture. બરાબર, કલ્ચર દ્વારા તેને નોર્મલ રીતે ડિફાઇન કરવામાં આવે છે. જે કલ્ચરમાં બધું આવી જાય છે, બિલીફ્સ, નોર્મ્સ, ટેબુઝ, માન્યતાની બધું કલ્ચરની અંદર જોવામાં આવે છે.
Thus, cultural background has to be taken into account when distinguishing between normal and abnormal behavior. બરાબર, કલ્ચરલ બેકગ્રાઉન્ડ છે ઇન્ડિવિજ્યુઅલ, દરેક માણસનું કલ્ચરલ બેકગ્રાઉન્ડ છે તેને તે નોર્મલ અને એબનોર્મલ બિહેવિયર વચ્ચેનું તે એક વિસ્તૃત રીતે તેને છે ને ડિફાઇન કરે છે, બતાવે છે, તેનું કલ્ચરલ મોડલ છે, બેકગ્રાઉન્ડ છે તે, બરાબર, તે કયા પ્રકારનો તેનામાં બિહેવિયર છે, એબનોર્મલ છે કે નોર્મલ છે, મેન્ટલી રીતે તે દર્શાવે છે. એક કલ્ચર રીતે, સોશિયો કલ્ચરલ રીતે, બરાબર, સામાજિક અને સાંસ્કૃતિક રીતે, સોશિયો કલ્ચરલ મોડલની અંદર. પછી છે બિહેવિયરલ મોડલ. બિહેવિયર ધેટ ઇઝ એડેપ્ટિવ ઇઝ નોર્મલ, માલ એડેપ્ટિવ ઇઝ એબનોર્મલ. બરાબર, બિહેવિયરનું કીધું છે કે જે એડેપ્ટિવ હોય એને નોર્મલ કીધું છે, અને માલ એડેપ્ટિવ હોય ઇઝ એ એબનોર્મલ. એબનોર્મલ બિહેવિયર ઇઝ સેટ ઓફ ફોલ્ટી બિહેવિયર એક્વાયર્ડ થ્રુ ધ લર્નિંગ. બિહેવિયર છે, એબનોર્મલ બિહેવિયર છે, ઇઝ એ સેટ ઓફ ફોલ્ટી બિહેવિયર. બરાબર, એ એક ફોલ્ટી બિહેવિયર હોય છે, એક્વાયર્ડ થ્રુ ધ લર્નિંગ. બરાબર, અને તે લર્નિંગ દ્વારા તે એકવાર જાણી શકાય છે. આ બિહેવિયર મોડલની અંદર આવે છે, જેમાં ટોટલી બિહેવિયરની જ વાત કરેલી છે. તો આ મોડલ હતા કોન્સેપ્ટ ઓફ નોર્મલ એન્ડ એબનોર્મલ બિહેવિયરના, જેની અંદર હેડિંગ યાદ રાખવાના છે કે મેડિકલ મોડલ છે, સ્ટેટિસ્ટિકલી મોડલ છે, સોશિયો કલ્ચરલ મોડલ છે. મેડિકલ મોડલની અંદર ઓર્ગેનિક પેથોલોજીની વાત કરેલી છે, મેન્ટલ ડિસઓર્ડર્સની બધાય વાત કરેલી છે. સ્ટેટિસ્ટિકલ મોડલની અંદર થેરાપી છે કે ક્વેશ્ચનરી છે, ઓબ્ઝર્વેશન છે, બરાબર, રિસ્પોન્સ એનાલિસિસ દ્વારા તેને ચેક કરવામાં આવે છે, તેને ગ્રાફ દ્વારા દર્શાવવામાં આવે છે, બરાબર, એસડી એલિવેશન દ્વારા, સ્ટાન્ડર્ડ ડેવિએશન દ્વારા તેને બતાવવામાં આવે છે. સોશિયો કલ્ચરલ મોડલની અંદર ટોટલી સોશિયો કલ્ચરની વાત કરેલી છે કે બિલીફ્સ, નોર્મ્સ, માન્યતા, ટેબુઝ અને વેલ્યુઝ છે, જે સોસાયટીની અંદર માણસ છે તેને એક્સેપ્ટ કરે છે, ઇન્ડિવિજ્યુઅલ તેને નોર્મલ ગણવામાં આવે છે, અને જે આને એક્સેપ્ટ નથી કરતું, બરાબર, કલ્ચરલ રીતે તે સેટ નથી માઇન્ડ, તો તેને એબનોર્મલ ગણવામાં આવે છે. બિહેવિયરલ મોડલની અંદર તેનું ટોટલી ઓલ ઓવર બિહેવિયર જોવામાં આવે છે, જે એડેપ્ટિવ હોય, અને સોશિયલી રીતે સમાજની અંદર જે એડેપ્ટિવ હોય, જે માન્ય હોય, તેને નોર્મલ બિહેવિયર કીધું છે, અને જે સામાન્ય સોસાયટીની અંદર એબનોર્મલ છે, તેમ સોસાયટીના નિયમ્સ મુજબ નથી, તેને એબનોર્મલ બિહેવિયર કીધું છે. બરાબર, તો આ બિહેવિયર મોડલની અંદર